મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે છેલ્લા 2 દિવસથી ખૂબ મોટા પાયે કમોસમી વરસાદ પડેલ છે એ મારી નેવું સોમનાથ વિધાનસભા અને ગીર સોમનાથ જિલ્લામાં. તેના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન ગયું છે. જેમ કે આંબાના બગીચા હોય એમાં કેરીના પાકને નુકસાન ગયું છે. જેમ કે જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય, જેમ કે તલ, બાજરી, જુવાર, મકાઈ, અડદ એવું અન્ય જે વાવેતર કર્યું છે એને મોટા પાયે નુકસાન થયું છે. અને ખાસ કરીને વધારે પૂરતો ઘાસચારા જે વાવેલો છે એને પણ નુકસાન થયું છે. એ સિવાય પણ જે માછીમારો જે મારા વિસ્તારમાં આવેલા છે, અંદાજે 5000 બોટો આવેલી છે. જે માછીમારો માછી મારવા ગયા હોય છે તેમને એકવાર માછીમારી કરવા જતા હોય ત્યારે એમને અંદાજિત બરફ અને અનાજનો અને 3 લાખનો ખર્ચો આવતો હોય છે. ત્યારે તેમને પણ પરત ફરવું પડ્યું, એટલે એમને પણ 3 લાખની બોટ દીઠ નુકસાન ગયું છે. ત્યારે મેં ખાસ કરીને રાઘવજીભાઈ પટેલને, જે કેબિનેટ મિનિસ્ટર છે, જે કૃષિ અને માછીમારના મિનિસ્ટર છે, ત્યારે તેમને પત્ર લખ્યું છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે અને માછીમારોને જે નુકસાન થયું છે એ સર્વે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને 100% વળતર ચૂકવવામાં આવે.